હેલો મિત્રો, કેમ છો? હજી જસ્ટ નાઈને આવી છું. આમ તો સવારે નાઈ લીધું હતું, પણ અત્યારે બીજી વાર નાઈ લીધું છે. કારણ કે મારે જવાનું છે અત્યારે શિવ મંદિર, મહાદેવના મંદિરે. આમ તો બધા સવારમાં જ જતા હોય છે, કારણ કે શ્રાવણ માસનો સોમવાર છે, તો સવારમાં બધા જઈ આવે. પણ મારે 7 વાગ્યાની ડ્યુટી હોય, એટલે મારે સવારમાં પોસિબલ ના થાય. એટલે મેં વિચાર્યું હતું કે સાંજના ટાઈમમાં જ મહાદેવના મંદિરે જઈ આવીશ. તો જસ્ટ નાઈ લીધું છે, મસ્ત હેર વોશ કરી નાખ્યા છે, અને હવે હું થવાની છું રેડી. અને પછી જવાની છું હોસ્પિટલની ગાડીની અંદર મહાદેવના મંદિર, અને પછી બાકીનું કામ હશે એ કમ્પ્લીટ કરી નાખીશ. હવે મારે થવાનું છે રેડી. ભીના ભીના વાળ છે એટલે મજા નથી આવતી રેડી થવાની. વાળ સુકાઈ ગયેલા હોય તો સારું લાગે એમ. હવે ક્યારે સુકાય ખબર નહીં, થોડી વાર રાહ જોઉં પછી રેડી થાઉં. તો બસ થોડા થોડા સુકાઈ ગયા, એમ જ કામ ચલાવી લે, કારણ કે પછી લેટ થઈ જશે તો હોસ્પિટલની ગાડી જતી રહેશે. પછી સાવ રહેશું, કારણ કે મારી પાસે ગાડી છે નહીં પર્સનલ. હોસ્પિટલની ગાડીમાં જ જવું પડશે મહાદેવના મંદિરે જવા માટે. તો જેટલા ભીના છે એમાં જોડાવી લઈએ. હે ગાઈસ, સ્કિન થોડીક ડ્રાય છે એટલે લગાવી દઈશું થોડુંક મોઇશ્ચરાઇઝર. તો ગાઈસ, મારી સ્કિન બહુ બધી ડ્રાય છે એટલે મોઇશ્ચરાઇઝર લગાવી દીધું. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, મારે મોઇશ્ચરાઇઝર તો લગાવવું જ પડે, કારણ કે મારી સ્કિન વધારે પડતી ડ્રાય છે. એના ઉપર લગાવી દઈશું થોડીક વ્હાઇટ ટોન ક્રીમ. તો ગાઈઝ, હું થઈ ગઈ છું રેડી. હે ગાઈઝ, તો હું રેડી શેડી થઈ ગઈ છું, પણ પ્રોબ્લેમ એ છે કે મારે એકલીને જવું પડશે માર્કેટમાં, કારણ કે મારી ફ્રેન્ડ તો ગઈ છે ઘરે, અને બીજો તો કંઈ ઓપ્શન હતો ને, મારે એકલીને જ જવું પડશે. આજે સોમવાર છે, ઉપવાસ છે, અને મહાદેવના મંદિરે પણ જવું છે, એટલે હું એકલી જ જવાની છું. તો ગાઈઝ, રેડી થઈ ગઈ છું, અને હોસ્પિટલની ગાડીનો ટાઈમ બી થઈ ગયો છે, એટલે મારે જવાનું છે અત્યારે. તો સાથે તો ફ્રેન્ડ નથી, એટલે મેં મારું બેગ લઈ લીધું, એટલે એકલા એકલા ફીલ ના થાય એમ. હું પહોંચી ગઈ છું હોસ્પિટલની ગાડીમાં અને બેસી ગઈ છું. હવે અમારે નીકળવાનું છે અહીંથી. ગાઈસ, કોણ કોણ આજે સોમવાર રહેલું છે અને કોણ કોણ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયું હતું, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પછી થોડી જ વારમાં અમે પહોંચી ગયા હતા સિટીમાં, અને ઉતરીને અમારે ચાલીને જવાનું હતું મહાદેવના મંદિર સુધી. અમે જવાના છીએ કુબેરનાથ મહાદેવના મંદિરે, જે ગાંધીબાગથી થોડા અંતરે દૂર આવેલું છે. પછી અમે લોકો પહોંચી ગયા હતા મંદિરે. આવીને જોયું તો અહીંયા તો આજે બહુ બધી ભીડ હતી. ફાઇનલી અમે પણ મહાદેવના દર્શન કરી લીધા. શું તમે પણ અહીંયા આવેલા છો? આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. કુબેરનાથ મહાદેવ મંદિર. દર્શન કરીને લઈ લીધી પ્રસાદી, અને હવે પાછું જવાનું છે રિટર્ન હોસ્પિટલ. એટલે હું તો બેસી ગઈ હોસ્પિટલની ગાડીની અંદર, અને જવા માટે નીકળી ગયા અમે. હોસ્પિટલે પહોંચીને મારે જવાનું હતું સીધું કેન્ટીન જમવા માટે, પણ કેન્ટીને જમવાનો ટાઈમ 7:30નો છે, એટલે હું થોડી વાર આવી ગઈ મેડિકલ પર બેસવા માટે. અને પછી થોડી જ વારમાં જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે હું પહોંચી ગઈ સીધી કેન્ટીન જમવા માટે. ઉપવાસ હતો એટલે ભૂખ પણ લાગેલી હતી, એટલે ખીચડી, શાક રોટલી અને છાશ સાથે જમવાની પણ ખૂબ મજા આવી. તો બસ ગાઈસ, ડ્યુટી પછીનો મારો દિવસ આવો રહ્યો.
બસ મહાદેવની કૃપાથી શાંતિથી દિવસ નીકળી ગયો અને પછી ફાઇનલી હું પણ રૂમ પર પહોંચી ગઈ. અને તમારો દિવસ કેવો રહ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. RX શશીના વ્લોગ જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. થેન્ક યુ.